સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું ઓરિયો કેક। ઓરિયો કેક બનાવવા માટે મેં ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે અને સાથે જ ઈનો અને દૂધ પણ લઈ લીધું છે। હવે આપણે ગેસ ઉપર એક બકડિયાને ગરમ કરવા મૂકી દઈશું। તો મેં અહીંયા બકડિયાને ગરમ કરવા રાખી દીધું છે અને એમાં આવો એક કાંઠો રાખી દીધો છે। હવે ઢાંકણને બંધ કરી અને બકડિયાને પ્રીહીટ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બિસ્કિટને આ રીતે કાઢી આ રીતે 2-3 કટકા કરી અને મિક્સર જારમાં એડ કરતા જઈશું। આ રીતે આપણે બધા જ બિસ્કિટને તોડી અને મિક્સર જારમાં એડ કરી દઈશું। મેં આ બધા જ બિસ્કિટને મિક્સર જારમાં એડ કરી દીધા છે। હવે આપણે આને પીસી લઈશું। તો ચાલો આ રીતે આપણે આને પીસી લીધા છે। હવે આને એક મોટા વાસણમાં કાઢી લઈશું। જે બિસ્કિટનો ભૂકો છે એને આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાનો। હવે આમાં થોડું થોડું કરી અને દૂધ એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું। તો પહેલાં આપણે થોડું દૂધ એડ કરવાનું, પછી આ રીતે આને મિક્સ કરી લેવાનું। જેમ જેમ જરૂર પડે એટલું આપણે દૂધ એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું। હજી પણ આ થોડું ઘાટું છે તો આમાં ફરી પાછું થોડું દૂધ એડ કરશું। આ રીતે ફરી પાછું મેં થોડું દૂધ એડ કરી દીધું છે। ફરી પાછું આપણે આને એકવાર મિક્સ કરી લઈશું। કેક બનાવવા માટે આપણે આવું થોડું ઢીલું મિક્સર બનાવી અને તૈયાર કરવાનું છે। હવે આપણે આમાં ઈનો એડ કરશું। જે રેગ્યુલર ફ્લેવરનો ઈનો હોય છે તે મેં લઈ લીધો છે। 1 પેકેટ આપણે ઈનો એડ કરવાનો। તો 1 પેકેટ મેં આ 5 ગ્રામ ઈનો એડ કરી દીધો છે। હવે આમાં થોડું દૂધ એડ કરશું જેથી ઈનો છે એ સારી રીતે એક્ટિવેટ થઈ જાય। હવે આને મિક્સ કરી લેશું। આ રીતે એક ડાયરેક્શનમાં ફેટી અને બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું। જેમ જેમ આપણે બેટરને ફેટતા જઈશું તેમ તેમ ઈનો છે એ એક્ટિવેટ થવા લાગશે। તમે જોઈ શકો છો બેટરમાં બબલ્સ બને છે અને ફૂટે છે। બસ આ રીતે 1 મિનિટ જેટલું આપણે આને મિક્સ કરી લેવાનું। તે પછી આ રીતનું એક ટેન લઈ એમાં આપણે બટર પેપરને આ રીતે રાખી દઈશું અને એની ઉપર આપણે ઓઇલ લગાડી લઈશું। આ રીતે મેં બટર પેપર ઉપર સરસ રીતે ઓઇલ લગાડી લીધું છે અને સાથે જ ટીનની સાઈડમાં પણ ઓઇલ લગાડી લીધું છે। હવે આપણે આ બેટરને લઈ અને બધું જ બેટર આપણે ટીનમાં એડ કરી દઈશું। તો આ રીતે એકવાર મિક્સ કરી અને મેં આ બધું જ બેટર છે એ ટીનમાં એડ કરી દીધું છે। પહેલાં આપણે અડધું બેટર એડ કરી આ રીતે સેટ કરશું। તે પછી આપણે બધું જ બેટર છે એ એડ કરી દઈશું। આ રીતે મેં બધું જ બેટર એડ કરી દીધું છે। હવે ટીનને આ રીતે 2 થી 3 વાર પટકી લેશું। આ રીતે પટકવાથી બેટર સરસ સેટ થઈ જશે અને ઈનોના જે બબલ્સ બન્યા છે એ પણ ઉપર આવી જશે। તો આ રીતે મેં આને 2 થી 3 વાર પટકી અને તૈયાર કરી લીધું છે। હવે આપણે આને બકડિયામાં રાખી દઈશું। બકડિયું સારી રીતે પ્રીહીટ થઈ ગયું છે, એમાંથી ધુવાડા નીકળવા લાગ્યા છે। હવે આ રીતે ઢાંકી અને આપણે કેકને રાખી દેવાની અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી આને 30 મિનિટ સુધી પાકવા દઈશું। 30 મિનિટ પછી આપણે આને ચેક કરશું। કેકને ચેક કરવા માટે આવી આપણે ટીથ પિન લઈ લઈશું, તેને કેકમાં રાખશું તો તેમાં કેક જરા પણ ચોંટતો નથી। કેક છે સરસ પાકી ગયો છે। હવે આપણે આવી કેક ટ્રે લઈ એમાં આ રીતે કેકને કાઢી લઈશું। હવે જે કેક છે બહાર નીકળી ગયો હતો એને આ રીતે ચાકુથી આપણે હટાવી દઈશું। તો આ રીતે મેં એક્સ્ટ્રા કેકને હટાવી દીધો છે। હવે બટર પેપરને પણ આપણે હટાવી દઈશું। તો આ રીતે મેં બટર પેપર હટાવી દીધું છે અને જુઓ કેટલો સરસ આ કેક બનીને તૈયાર થઈ ગયો છે। એકદમ સોફ્ટ અને સ્પંજી કેક બનીને તૈયાર થયો છે। હવે આપણે આની ઉપર એડ કરશું હર્શીસનું ચોકલેટ સિરપ। આ રીતે બધા જ કેક ઉપર આપણે ચોકલેટ સિરપ એડ કરી દઈશું એકદમ સારી રીતે, જેથી કેક છે આનાથી કવર થઈ જશે અને એકદમ સરસ કોટિંગ બની અને તૈયાર થઈ જશે। તો આપણે આ રીતે રાઉન્ડ રાઉન્ડમાં ફેરવતા જઈ અને ચોકલેટ સિરપ એડ કરી દેવાનું। જુઓ લગભગ કેક છે કવર થઈ ગયો છે। હવે આપણે આને સેટ કરી લેશું। તો આ રીતે સાઈડમાં પણ આપણે સારી રીતે ચોકલેટ સિરપ એડ કરી દીધું છે। હવે આ રીતની કોઈ પણ નાઈફ લઈ અને આપણે આને સેટ કરી લેવાનું। સેટ કરતી વખતે આપણે વધારે પડતો વજન નથી દેવાનો। આ રીતે હળવા હાથે આપણે આને સેટ કરી લેશું।
હવે આપણે આને સેટ કરવા માટે 2 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું. 2 કલાકમાં કેક છે એ સરસ સેટ થઈ જશે. તે પછી ફરી પાછું આપણે આની ઉપર ચોકલેટ સિરપ એડ કરશું. ચોકલેટને ફ્રીજમાં રાખ્યાને 2 કલાક થઈ ગઈ છે અને કેક છે એ સરસ સેટ થઈ ગયું છે અને બધું જ ચોકલેટ સિરપ છે એ અબજોર્બ થઈ ગયું છે. હવે ફરી પાછું આપણે આમાં ચોકલેટ સિરપ એડ કરશું. આ રીતે મેં કેકની ઉપર ચોકલેટ સિરપ એડ કરી દીધું છે. હવે ફરી પાછું આને નાઇફથી સેટ કરી લેશું. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ અવનવા રેસીપીના વિડીયોઝ હું મારી ચેનલ પર શેર કરતી રહું છું. તો બધા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આને ગાર્નિશ કરવાની છે. તો ગાર્નિશ કરવા માટે મેં આવી કલરફુલ ચોકલેટ લઈ લીધી છે. તેને આ રીતે ફરતા આપણે એડ કરતા જઈશું અને કેકને ગાર્નિશ કરી લઈશું. કેક સરસ રીતે ગાર્નિશ થઈ જાય તે પછી આપણે આને 2 થી 3 કલાક સુધી ફ્રીજમાં રાખી દઈશું સેટ થવા માટે. આ રીતે આ ઓરિયો કેક બનીને તૈયાર છે. તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને આવી જ અવનવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો.